નજર કરીશું અન્ય સમાચાર ઉપર તો જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલનો મામલો સામે આવ્યો। 2 દિવસ પહેલા વિદ્યાર્થીઓ દ્વારા માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કલેક્ટરે ખાસ કમિટીની રચના કરી હતી। હોસ્ટેલમાં બનેલી ઘટના અંગે ખાસ સમિતિની રચના કરવામાં આવી। કમિટીમાં બાળ સુરક્ષા અધિકારી, શિક્ષણ વિભાગના અધિકારીઓની આ કમિટીમાં નિમણૂક કરવામાં આવી। આ ઘટનામાં તમામ સગીર વયના વિદ્યાર્થી હોવાથી જુવેનાઇલ એક્ટ મુજબ તમામના જવાબ લેવામાં આવશે। સ્કૂલ સંચાલક તેમજ હોસ્ટેલ સંચાલકના જવાબ લેવામાં આવશે। આ બનાવના પગલે શિક્ષણ જગતમાં ભારે ચકચાર થઈ છે। ત્યારે જો કે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલનો મામલો સામે આવ્યો હતો। સ્કૂલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। કલેક્ટર દ્વારા ખાસ કમિટીની રચના કરવામાં આવી। ડીવાયએસપી શ્રી, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી તથા જે ચાઇલ્ડ વેલફેર અધિકારી શ્રી બધાની કમિટી એક નિમીને કમિટી દ્વારા તમામ બાબતોનો અભ્યાસ કરી અને એક રિપોર્ટ બનાવવામાં આવશે। જે રિપોર્ટના આધારે જ્યાં જે જગ્યાએ વાયોલેશન થયેલું છે તો એ મુજબ સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે।